તો મિત્રો જો અર્જુનસિંહ નાળી જાય વરસાદ આવે જોરદાર હવે જતો રે પેલી બાજુ હળો ના ના ઓમ 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 એમ નહીં આ બાજુ તો જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રમજાવાળા બ્લોગની અંદર તો મિત્રો જો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો હો વહેલા વહેલા જો વરસાદ પડે જબરજસ્ત તો પલળી ના હતા અત્યારમાં ગ્રાઉન્ડમાં છોકરાને ટ્રેનિંગ કરે આવવાનો હતો હું ટ્રેનિંગ કરે બાપડે લડી તો મિત્રો નાઈને જ છે વરસાદથી જ નાવું હતા તો મિત્રો જો નાવા બહાર આવી ગયા નાવાની મજા આવી જાય મેવો બેસીને નાવું મેવો પડી જો ઠંડુ એમ પાણી છે તો મિત્રો જુઓ જોરદાર વરસાદ પડી રહ્યો હો જોઈ લો ખતરનાક વરસાદ પડી રહ્યો જબરજસ્ત સિઝનનો પહેલો વરસાદ જોરદાર પડ્યો અને મિત્રો અમે હું જઈ રહ્યો છું હાજીપુર કેમ કે જે કોમ ફૂંક્યું એ કોમ તો પાર મેળવું જ પડે દાવત ગમે આવે ઓફિસે તો લગભગ કોઈ નહીં આવી નહીં લાગતું ઓફિસે મારે નમકીનનું બજારથી ચાદરો લાવવાનું પણ મારા ભાગમાં આવ્યું બજાર તો જે કાંઈ ઉપજ નહીં તો વરસાદ જ એવો પડ્યો પાણી પાણી હેડ્યું જાય જો એક નદી વહે નદી ચોફેર વરસાદ જોરદાર પડે મિત્રો કાટકા સાથે કાટકા જબ્બર પડે તો અમે કોમ મિત્રો ભાઈનું હોય કે ચાહે નોકરી કરતા હોય કોમ તો પાર મેળવું જ પડે તો મળીએ મિત્રો આગળ તો મિત્રો જે નાળિયેરની કાઠલીઓ લાવી હતી ને એ કનુજી જોડે રહી દીધી એ કનુજી પાછી હાલવા આવ્યા કેવો વરસાદ આવ્યો તો મિત્રો હાજીપુર કેવડાનો તો ઓર્ડર આલીને આવતા રહ્યા અને હવે જવાનું બજાર આ બાજુ રંજીત આ બાજુ પાઉભા હવે જવાનું પાઉભા ને ચોક્કસ જવાનું ભાઈ તમારે ગાડી આવે લેવા જવાનું એવું હોય એમ ને તો રણુજા લઈ જવા માટે ગાડી લેવા જવાનું અને મારે જવાનું બજારમાં ચાદરો લેવા મળીએ હવે સીધા બજારમાં તો મિત્રો જુઓ આખાર બસ સ્ટેશન પાવભાન ઉતારી દીધા આ બાજુ રંજીત ને હું બે જણા ઉપડ્યા પાછા પાટણ મળીએ સીધા પાટણ મિત્રો અમારો આ બ્રિજ આખો બની ગયો તો રેલવે ફાટક વાળો મેન બ્રિજ પહેલી વખત નીકળ્યા એટલે બ્લોગ ઉતાર્યો મને નેચરના રોડે તો ખૂબ હેડ્યા આદર્શમાં જવા માટે અને ચોમાસા તો બૂમ પડી જતી હો રંજીતભાઈ આ રોડ ઉપર તો બહુ ટ્રાફિક હા અતિશય પાલિકા વાળો હા આ રોડ જાય સીધો આદર્શ સ્કૂલ બાજુ ઉતરે અને આ સીધો રેલવે સ્ટેશન ઉતરે તો મિત્રો જો ચાદરો લીધી ઢગલા બંધ અડધી આ લીધી અડધી હારી અને સીધો અડધી બાકી છે 150 નંગ ચાદરો લીધી અડધી અમે લઈ જા ને અડધી હાજરમાં નહીં મળીએ તો મિત્રો જો આ બાજુ બાબરી ચા ઉકાળી રહ્યો બરાબર ઉકાળજો હો અને મિત્રો બધી વસ્તુ લઈને આવી ગયા તો પેલા ઉપર મૂકવા ગયા
જમ બાર પાસે રે લે જમ બાર પાસે હા એ રહ્યો મોય જો એ આ જો હીરો બાર આવ્યો હીરો મહેન્દ્રસિંહ અંદર જ છે તો મિત્રો હવે રણુજા હાડું હું ક્યાં હા બધો સામાન ઉતારી દીધો મળીએ સીધા રણુજા હેડીએ ત્યારે તો મિત્રો બાબારી જતા પહેલા મારો નિયમ પહેલા કુળની માતાએ દર્શન કરવા જવું એટલે માતાજીએ દર્શન કરવા આવી ગયા દર્શન કરી લઈએ અને પછી જઈએ હેડીએ રણુજા તો મિત્રો જો અમારા વિડીયોના લોકેશનની હાલત હાઉસફુલના પાટીએ પાણી ભર્યું છે જોઈ લો ફૂલ પાણી ભરાઈ ગયું ચોખ્ખે જો બાયણામાં ટચ થતા રહી ગયું તો મિત્રો આવી ગયા અમે જુનાડી હા જો પેલી બાજુ બે અટીકા પડી બાજુ બધા આવી જાય વિષ્ણુ રંજીત આર્યા ચેડે રહી જતા હું મૂચી કાયદેસર મૂચીને આવતો રહ્યો ફોન નતા ઉપાડતા એટલે પણ આવી ગયા ભેગા થઈ ગયા ને તમને હા તો એ તો અમે પાર્યા ના પાર હોત એટલે હાથ ભેગા થોત તો મિત્રો જો બે ગાડીઓ છે 14 જણા છે તો વહેલા નીકળ્યા કેટલા વાગ્યા દોઢ વાગ્યો હા એટલે હજી જુનાડી હા મળીએ પછી રસ્તામાં તો મિત્રો અમે આખોલ ચોકડી પહોંચી ગયા હા અમારા રણજીતસિંહ ગાડી ચલાવી રહ્યા છે બહુ ઉજાગરો અશોક ના મારે તો મિત્રો ઘણા દાડાનો ઉજાગરો ભેગો થયો અને ઉજાગરો રણુજા આવીએ ને 4-5 દાડા વાર હોય ને ઉજાગરા થવાનું ચાલુ થઈ જાય લાવી ગઈ અરે મળીએ પછી રસ્તામાં રણુજા જતા પાણીની બોટલો લાવ્યા હતા તે અમારે પેમજી હાલવા જો પાણીની બોટલ જોઈ સગવડ ફૂલ છે તો મિત્રો જુઓ આ બીજા બધા રણુજા જઈ રહ્યા છે બાબારી અમે છે ને બધાને પડી કે ખાવા ગાડી પીર્યા છીએ અને અમારો ડ્રાઈવર જો ખતરનાક અલા અમારે એવો હે કે અમારે દાતામાં નહીં મળતો આવો હા અને ચાક પાટણ બાજુ આવી જાવ તો મળી જાવે હે બરોબર દાડે કડિયા કામ કરવાનો હાજે આવું ખાવાનું લાગે રોટલા ખાતા હોય તો અમારા અરે ભાઈ દાહોદ કુદરામાં 2-3 વર્ષ રહ્યા હોય ને એટલે દાહોદ કુદરાની ભાષા બોલે છે એવાના મજૂર ભેગું ખૂબ ફર્યો ગાડીઓ લઈ લઈને ખાઈ રે અમે પડી કે લીધા જો બીજા પડી કે તોડી છે હજી તે લીધા પડી કે અડધા હા ભાઈ પડી કે તોડ લો હવે 2 તોડે ગાડીમાં ખાઓ મળીએ મિત્રો અને હે ને આઈસ્ક્રીમનો હાનો બધાને આલ્યો જો બધાને કોણ લીધા અમે પછી હુકમ બાકી રાખી છીએ મોજ રહેવું હંમેશા મિત્રો મોજ ફરવું ચાલો મળીએ તો મિત્રો 3-4 ગાડીઓ છે હવે એમજીભાઈ ડ્રાઇવિંગમાં તો 4:20 થઈએ મિત્રો અને પહોંચ્યા એ ભાઈ ચાવી હાલ પેલું ટૂંક બોલે અને પહોંચ્યા રામજીની ગોળ ભાવભાને આવી જાય ચેડે આપણે અહીંથી હવે નયાનગર વાળી દઈએ અને નયાનગર થી 2-3 દૂધની થેલી લઈ લઈએ અને પછી અંદર જઈ અને સિંગલ પટ્ટી ઉપર ચા બનાવીએ બરોબર ચા પીને પછી સટકી મિલી સીધી રણુજા બરોબર 9 વાગતા પહેલા પહોંચી જા 4:30 વાગે 15-20 મિનિટ ચા બનાવવા બગાડશે વધારે નહીં તો મિત્રો ગેસ પૂરી દઈએ પછી મળીએ તો મિત્રો બનાસકાંઠાનો સેવા કેમ્પ છે રસોણાનો અમે એક્ઝેક્ટ આટલેથી થોડા કિલોમીટર દૂર જ અમે કેમ્પ કરતા એટલે આ કેમ્પે આવતા જતા તો અત્યારે અમે આટલે ચા મૂકવા માટે રોકાણા હા જો ખાટલા બધી જોરદાર સગવડ અમે જે વખત કેમ્પ કરતા ત્યારે તો સાપરું બનાવતા પણ અત્યારે તો પાકો કેમ્પ બની ગયો જોઈ લો રામાપીરની મહેરબાની થાય ને મિત્રો તો બધું થાય જય રામાધણી જો રામાપીરનું મંદિર પણ હે જોઈ લો 12 બીજના ધણીનો ફોટો પણ હે
જય રામાપીર. તો મિત્રો આટલે ચા મૂકી દઈએ. હજી એક ગાડી પાછળ હોય એટલે ખણખરો સામાન એમાં હો એ ગાડી આવે ચા મૂકીએ પછી બતાવીએ તમને. તો મિત્રો જો આ બાજુ ચા ઉકળો હા, આ બાજુ મેં કોફી બનાવી દીધી અને આ બાજુ બધા મહેમાન બેઠા જુઓ. આ બાજુ લાવે બિસ્કિટ ચમકા જ ક્યાંથી કાંધાઓ કરી નીકળ્યા હતા. આ બધાને ચા પાઈ દઈએ પછી મળીએ. તો મિત્રો આજે નાળિયેર લાયા છે, નાળિયેર જો કુલેરો ભરી ભરીને લાયા છે. ચીડીઓ જગ્યા કરી ખાઈ જાય જો વાડમાં એ બધું જવા દે. તો મિત્રો જો વાડમાં અંદર જવા દેવું, ચીડીઓ ખાઈ જાય. તો મિત્રો જો જોરદાર થુવરીએ है દુનિયા તો જતું રહ્યું. તો મિત્રો વાડે વાડે મિલ દેવું ચોક ના ચોક ચીડીઓ તો હશી જ એક કોઈ જવા દેવું. જો એવું ના કહેતા છૂટું ચમ જવા દો મિત્રો, પછી વાડમાં તો અંદર જ ના જાવું. બીજું થોડુંક આગળ મૂકી દઈએ. ચીડીઓ તો હશે જ મિત્રો, એટલો તો ખ્યાલ હે. અને ચીડીઓ મેં કે જા કમ્પ્લીટ જતું રહે. આ બાજુ તો મિત્રો જો હજી બીજા ખણખારો વધ્યા છે. જે ગાડી નિમિત્તનું પૂન થયું આ રોડ ઉપર હેડન ચીડીઓ મરી ને એનું પુનારસ લેવાનું હોય મિત્રો, બાકી બીજો કોઈ મતલબ નહીં આપણે. કેમ કે બધા કહેતા હોય અમુક પહા એવું કહે કે લઈ લઈને આટલું લીધું. તો મિત્રો જેટલી ચાદર હોય એટલા પગ લોબા કરવા બહુ મજા છે. અને હા, 2-3 મિત્રોએ કોમેન્ટ મારી હતી કે લાલભા અમારે તમારા જોડે આવી કોઈક સેવા કરાવી હોય તો મિત્રો એના વિશે કોઈક વિચારશું ભાઈ જોઈએ. બાકી આપણા જે હાલ થાય એ ચાલુ રાખવાનું ને કરે જવાનું. મળીએ મિત્રો પછી આગળ ક્યાંક ગાડી ભી રાખે ત્યાં આગળ. તો મિત્રો જો હાથમાં લઈને જ બેસી રહ્યા છો કે એવું જાળા જેવું આવે ને તારે સીધું જાળામાં જવા દેવાનું. જો ચાલુ ગાડી સેવા ચાલુ નકા આગળ કે પાછા બીજા ચો નાખ્યા બધા મોજ મોહી. લોકેશન સારું લાગ્યું. તો મિત્રો અમે બાયતુ પહોંચી ગયા હા. જોઈ લો વાગે હા બાબાની મસ્તી છે તો મંદિરમાં દર્શન થાય, નહીં તો ભાઈ સજાન જોઈએ કેટલો ટાઈમ જોઈએ. એટલે એ લગભગ કેટલું છે 150 જેવું છે. 150 જેવું છે. મળીએ મિત્રો. જો મેં કીધું હતું કે હાલ હાફ ફાટી પડશે, હાફ ફાટી પડશે. જો હાથ ટુકડું હાફ ફાટી પડ્યું, ગાડી હેડી જાય આગળ કચ્છું દેખાતું નહીં. કરંટ આગળ જો મિત્રો કચ્છું દેખાતું નહીં. વટલો પટ્ટો આવે રોડનો વ્હાઈટ કલરનો, એ પટ્ટાના સહારે હેડી જવું પડે. જો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. તો મિત્રો જો 9 વાગે પહોંચવાનો ટાર્ગેટ હતો. 9 વાગે એક્ઝેક્ટ આવી ગયા રણુજા 9:07 પણ ગાડીમાંથી ઉતરતા ને ચંપલ ને બધું કાઢતા બધે બધા. હા તો મિત્રો 12 વાગે બપોરે નીકળ્યા હતા અને 9 વાગે રણુજામાં ટચ થયા. ચમક સવારે ઉદઘાટન હે એસબીનું ત્યાં હાજર રહેવાનું એના કારણે મિત્રો અત્યારે કરશું દર્શન મંદિરમાં અને પછી 12 વાગે ધજાના દર્શન વથી કરી અને 12 ને પહોંચે એટલે નીકળી જાઓ. તો મળીએ સીધા મંદિરમાં મિત્રો.
હું શૂટિંગ કરીશ, જોઈ લો. રણુજા મંદિરમાં આવી ગયા. જય બાપા ધણી. આ તો સીધા મંદિરમાં. જો મિત્રો રામાપીર મંદિરમાં આવી ગયા. હેડો. તો મિત્રો લાઈવ પણ હે, લાઈવમાં હું બ્લોગ પણ શૂટ કરું છું. આપણે બધા હંગા હેડો દો, પેલા ના દો, આવી જવા દો, અમને જવા દો, અમને જતા રહેવા દો. પરવીનજી ભારો પેલા આવી જવા દો. ના જઈ ના જઈ કોણ એમજુ ને કેટલા જણા લે લાઈવ પકડ. તો મિત્રો અમારે રણજીત હવે લાઈવમાં રહે જોડાયેલો. હેડો તા. તો મિત્રો જુઓ ટ્રાફિક એ ટ્રાફિક છે. જે લાઈનમાં આપણે રણજીત આપવું હતું એ લાઈનમાં જ આવી ગયા. તો મિત્રો અમારો તો આ લાઈનમાં જ આપવું હતું, વીઆઈપી લાઈનમાં જ. તો આપણે વીઆઈપી લાઈનમાં જ આવી ગયા. પેલા કહી દે ડાયરેક્ટ પાછા દરવાજેથી વીઆઈપી લાઈનમાં જ આવી જતી. તો મિત્રો જુઓ ટ્રાફિક એ ટ્રાફિક છે. બાબાની મરજી હતી મિત્રો. જય રામ. તો મિત્રો રામાપીરની મરજી હતી, દર્શન તો થઈ જ ગયા. મળીએ મિત્રો હવે આગળ. તો મિત્રો દર્શન કરી દીધા. દર્શન કરીને મંદિરમાં બાંધને ગયા. 9:30 વાગે રમણાવાળો પાછળ ભાઈ. મજા આવી ગઈ ને? હા બહુ મજા. દર વખતે આવીએ, દર બીજે બાબારીના દર્શન કરીએ અમે. આ બાજુ છે, આગળ નહીં પાછળ આપવું પડે. મજા આવી ગઈ ના હોય દર્શન કરવાની? બસ ભાઈ બંધો ખુશ એટલે આપણે ખુશ. બધે બધા તો મિત્રો અમે એટલા નસીબવાળા કે અમારે આટલા ટાઈમ થઈ પણ આમના દર્શન નહોતા થયા, દર્શન થઈ ગયા બાપજીના. જોઈ લો. તો મિત્રો મેળ પડી ગયો, બાપજીના દર્શન થઈ ગયા. તો જય માતાજી મિત્રો. આટલા ટાઈમથી આવીએ છીએ ને પણ હમણાં કોઈ દર્શન નતા થઈ ગયા. દર્શન કરવા મળ્યા ભાઈ. આટલા વર્ષથી આવીએ તો પહેલી વાર દર્શન કરવા મળ્યા રોમાપીરના વંશજ અમરસિંહના. હા હું એ ખાસા વર્ષથી આવું. પહેલી વાર અચાનક આ મળી ગયા, રોમાપીર મળી ગયા. રણજીત તને પહેલી વાર પહેલી વખત જોયા ખરી? મેં જોયા પહેલી વાર રોમાપીરના પીડીએ પછા પીડીએ. તમે હમણાં દર્શન કરેલા હે? ના આદુ છે. અચાનક સડનલી આપણે નેકળો નિમના આવવું. હા મિત્રો આ રામાપીરની મહેરબાની કહેવાય. તો મળીએ આગળ પછી. મિત્રો જો ગૂગલમાં એક જાત નહીં આવતી. ये क्या भाव है? ये 500 रुपए किलो, ये 700 रुपए किलो, ये 600 रुपए किलो, ये 800 रुपए किलो, ये 1000 रुपए किलो, 3000 रुपए किलो. હા જો મિત્રો 3000 રૂપિયા કિલો પણ ગૂગલ આવે. આ 5000 रुपए किलो. આહા અલ્યા તારી 5000 વાળું આજ જોયું યાર. વાપરવું પડે. એક નેક્સ્ટ ટાઈમ લઈ જાઓ. જય રામાપીર. रामदेव स्टोर, रामदेव राम. હા તો મિત્રો બહુ મજા આવી છે દર્શન કરવાના. અને રામાપીરના વંશજ જે બાપુ છે, હા ભમરસિંહ, એમના પણ દર્શન થઈ ગયા. તો મિત્રો આ બ્લોગ બહુ લોબો ના થાય એટલે આ બ્લોગને આપણે એન્ડ આલશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. આજ તો બ્લોગનો એન્ડ પણ રણુજામ જ થાય. પછી બીજો નવો બ્લોગ ચાલુ કરશું, બહુ લોબો ના થાય એટલે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.